બેન, તમે કેટલા વર્ષથી અહીં સફાઈ કરો છો? 2011 11થી. આ જ્યારથી આ મામલતદાર કચેરી બની ત્યારથી. તો તમારે પહેલે કેટલો પગાર હતો? અમદાવાદ આપેલા હતો ને કોન્ટ્રાક્ટ 7000 આપતો ને અત્યારે 4000માં. 4000માં તમે બંને જણ કામ કરો છો કે પછી? બંને. આ તો ખાલી નામ નથી, મારું નામ નથી. તેમ છતાં તમે કામ કરો છો? એટલે મારું હેલ્પમાં આવે છે. હેલ્પમાં આવે છે ને? અચ્છા, તો તારે કેટલો પગાર આપવામાં આવે છે? 4000. 4000. ખૂબ જ દુઃખભરી બાબત છે કે જે મામલતદાર કચેરી માલપુર ખાતે જે વર્ષોથી આ બહેનો સફાઈ કરી રહી છે, ત્યારે અગાઉ એજન્સી 7,500 રૂપિયા પગાર આપતો હતો અને હવે નવો એજન્સી આવતા ફક્ત 4,000 રૂપિયા પગાર આપવામાં આવે છે અને ખૂબ ધમકી આપવામાં આવે છે. એવું લાગી રહ્યું છે છૂટા કરી દેવામાં આવે છે, એવી ધમકી આપવામાં આવે છે. આ દુઃખભરી બાબત છે. આ ગાંધીના ગુજરાતમાં સફાઈ કામદારો ઉપર અત્યાચાર, અન્યાય દિવસે ને દિવસે વધી રહ્યો છે. સરકાર મોટી મોટી વાતો કરે છે, સ્વચ્છતા અભિયાનની વાતો થઈ રહી છે, પરંતુ જે મૂળ છે, જે સફાઈ કામદારો આ દેશને સ્વચ્છતા રાખે છે, ત્યારે આવી બહેનોને લઘુત્તમ વેતન મળતું નથી, પીએફ મળતું નથી, ભથ્થું મળતું નથી, બોનસ મળતું નથી અને આ સફાઈ કામદારો પર જે એજન્સીઓવાળા ભરપૂર શોષણ કરી રહ્યું છે. હવે જોઈએ છે સરકાર શું પગલાં લે છે એજન્સીઓ પર.